આ સિવાય ગૌરંગજી ઓવરઓલ આઈટી અગર જોઈએ ખાસું અત્યારે સેક્ટોરલ ઇન્ડેક્સ તો અહીંયા જ છે જ્યાં ખરીદદારી સૌથી વધારે છે. લાર્જ કેપમાં જુઓ તો ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસ, TCS, HCL ટેક, વિપ્રો બધા એક મજબૂત છે. ઇનફેક્ટ ફ્યુચર્સમાં અગર થોડા મિડકેપ સ્ટોક્સ પણ જોઈએ, LTM, કોફોર્જ બધા લીડ જે કરી રહ્યા છે. એફએન્ડો સેગમેન્ટને પર્સિસ્ટન્ટ, ત્યાં જ એમ્ફસિસ, ટાટા એલ્ક્સી, OFSS એક મજબૂતી બતાવી રહ્યા છે. ઘણીવાર આપણે આઈટી પર ચર્ચા કરી છે, આજે એકવાર ફરી આ સેક્ટર મજબૂત કઈ રીતે એક લોંગ ટર્મ વ્યૂ રાખીએ આઈટી પર. છેલ્લા 2-3 દિવસમાં ઘણા બધા સમાચાર આવ્યા. એનવીડિયાને લઈને બી સમાચાર આવ્યા. TCS એ કંપનીનું અધિગ્રહણ કર્યું, એને લઈને પણ મારા ખ્યાલથી બજારમાં થોડો ઘણો ઉત્સાહ હતો. અને જે રીતના પરિણામ આવેલા પહેલા ત્રિમાસિકમાં એમાં કોઈ જાતની નિરાશા નથી. ખાલી વિપ્રોમાં મારા ખ્યાલથી વિપ્રોની તો એક પ્રથા છે, વિપરીત જ પરિણામ આવે છે વિપ્રોના. તો લાંબા ગાળે રોકાણની ભલામણ છે. નાની એટલે કે સ્મોલ કેપ, મિડ કેપ, લાર્જ કેપ ત્રણેય જગ્યા પર ચાંદની 1.5 થી 2 વર્ષની સમયસીમા રાખો અને એક તૈયારી રાખો. આવિષ્કાર એટલે કે ઇનોવેશન્સ અને નયા પ્રોડક્ટ, ટૂલ્સ, પ્લેટફોર્મ્સ ની જે લોન્ચની ગતિ છે એ આવનારા ભવિષ્યમાં અહીંયાથી બી તીવ્ર થશે અને એને લઈને નિર્ભર રહેશે કે કેવી રીતે સહાયતા કરે છે અથવા તો કેવી રીતે નકારાત્મક પરિસ્થિતિ ઊભી કરે છે. તો થોડું વોલેટાઇલ રહેશે નવા લોન્ચીસ લઈને, પણ લાંબા ગાળા માટે ઘણી બધી કંપનીઓમાં ખરીદારીની ભલામણ છે. અને પહેલા તમને જે રિટર્ન મળતું હતું ઘણા વર્ષો પહેલા આઈટી ક્ષેત્રમાં રોકાણ કરીને ચાંદની, એવું રિટર્ન નહીં મળે. અને એવું બી નથી કે તમે આઈટી ક્ષેત્રમાં કોઈ બી કંપની પસંદ કરો અને રોકાણ કરો તો વળતર મળશે. બહુ જ ધ્યાન રાખીને, અભ્યાસ કરીને તમારે કંપનીની પસંદગી કરવી પડશે આઈટી ક્ષેત્રમાં. ખાસ એક વ્યૂ અહીંયાથી આ સેક્ટર માટે ખાસ ધ્યાનમાં રાખવું. ઘણી મજબૂતી અત્યારે બતાવી રહ્યું છે નિફ્ટી આઈટી. સોમિલ, ટેકનિકલી કોઈ સેટઅપ અત્યારે જોઈ રહ્યા છો? કારણ કે બધા જ જુઓ ખાસા પોઝિટિવ એક્શન, લાર્જ કેપ, મિડ કેપ બધી કંપનીઓ જે રીતે નિફ્ટીમાં, એફએન્ડોમાં જુઓ તો એક લીડ કરતી અમુક કંપનીઓ આપણને ઇનફેક્ટ જ્યાં એક વોલ્યુમ બેઝડ બાઇંગ પણ અમુક સ્ટોક્સમાં થઈ રહ્યું છે. તો કોઈ વ્યૂ આઈટીમાંથી અત્યારે ટેકનિકલ સેટઅપ સ્ટ્રોંગ છે ક્યાંય? ટેક મહેન્દ્ર, મેં કાલના સેશનમાં, કાલના દિવસમાં તમારા બીજા ચેનલ પર TV18 પર ટેક મહેન્દ્ર જ આપ્યું હતું અને મને લાગે છે કે ટેક મહેન્દ્ર ઇઝ અગેન રેડી ફોર અ ન્યૂ મૂવ. એક નવા મૂવ માટે રેડી થઈ ગયું છે ઉપરની તરફ. આ સ્ટોક જેટલું બીજા બધા સ્ટોક્સ કરેક્ટ થયા હતા એટલું આ સ્ટોક કરેક્ટ નથી થયો અને ઇનફેક્ટ પ્રીવિયસ ક્વાર્ટરલી, મંથલી હાઈઝ ઉપરની તરફ તોડ્યા હતા. એટલે આઈ એમ વેરી પોઝિટિવ ઓન ધ સ્ટોક. નીચેમાં એક થોડુંક ડીપ સ્ટોપ લોસ છે, 1560 નો આસપાસ એક સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં મારો પહેલો ટાર્ગેટ 1690 નો રહેશે અને બીજો ટાર્ગેટ 1770 નો રહેશે. એટલે આ શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મના ટાર્ગેટ છે. પણ મને લાગે છે કે અહીંયાથી આની અંદર એક બહુ સારો મૂવ બની શકે છે અને માય પ્રિફર્ડ પિક વુડ બી ટાટા ટેક મહિન્દ્રા. ટેક મહિન્દ્રા પર એક ફોકસ આઈટીમાંથી